તો ચાલો ભાઈ, આજે છે દાલ પકવાન, પણ ઓથેન્ટિક રેસીપી નથી એટલે ફાલતુની કમેન્ટ નહીં કરતા કે આવું છે તેવું છે. અમે બનાવ્યું છે રાજકોટ વાળાની સ્ટાઇલમાં. મસ્ત મસ્ત જો ચટણીઓ બધી અલગ અલગ છે, મસાલા દાણા છે, સેવ છે, કાંદા છે, અને આ ચટણી એટલી મસ્ત છે. અને ઉર્વશી, લાવ મારી ડીશ, અને તું ટેસ્ટ કર તારી ડીશ કે કેવું લાગે છે એમ. મમ્મી જો કે મમ્મીએ તો ખાઈ દીધું. મમ્મી તે કેવું લાગ્યું, તને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું છે ને. અને તને ગ્રીવું કેવું લાગ્યું બેટા? ગ્રીવનું મોળું બનાવ્યું છે અમારે. તને કેવું લાગ્યું ઉર્વશી? ચેક તો કરી, ચેક તો ખાઈ દીધું તે? મને નજર સામે ખા તો મને ખબર પડે. હે ને? તો વાંધો નહીં, મસ્ત લાગ્યું છે ને. અને આમાં છે ને ગ્રીવું ફિયાએ ને મમ્માએ બે મહેનત કરી છે, એટલે થેન્ક યુ કે બેટા. હા, એવું શીખવાનું. કોઈ કઈ કામ કરીને તો આપણે ક્રેડિટ આપવાનો આમાં વધારે કામનો, તો વધારે કામ કરવા મન થાય કોઈને. હિયાને કહી દીધી ઓકે બેબી. હા ઓકે. અને જો ભાઈ, અમારો કાનો આવી ગયો છે કે એમ કે જમવા નથી દેતો અમને બરાબર, એટલે એને સાઈડ કર્યો તો અમે દે 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 કર્યા કરે છે. તમે લોકો જોઈ લો, પછી બધા કહેશો તમે અમારા કાનાને ક્યાં મૂકીએ એવા. ચાલો ચાલો, મને જોઈને બહુ મન થયું ખાવાનું, ભૂખ લાગી છે. ટાટા ટાટા બેબી. જો આવું કરે છે અમારે કેવળ વિડીયોમાં લેવો એટલે તું મૂકી આવી હતી અને ખાવા દેતો. ઓકે હારું મૂકો. દે ઓય દે નહીં. જો અમારે કેવારે વિડીયોમાં લેવો, માથું ખાલી કરી નાખ્યું મારું માથું. ટાટા બેબી નહીં કરે અમારા, નહીં કરે. દે 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 બેન દે દે દે. મોઢામાં મૂક દે ને, મોઢામાં તીખું લાગે એને.